ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ફુવારાના ચોરીના આરોપીને ઝડપી પાડતી ડીસા રૂરલ પોલીસ. ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડી કુલ કિંમત ₹22,000ના ચોરીમાં ગયેલ મુદ્દામાલ રિકવર કરતી ડીસા રૂરલ પોલીસ સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કુરડિયા સાહેબ તથા બનાસકાંઠા પાલનપુરના પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ સાહેબ નાઓએ નોંધાયેલ વણ શોધાયેલ મિલકત સંબંધી ગુનાઓ સત્વરે શોધી કાઢવા સૂચના કરેલ હોય જે અન્વયે ડીસા વિભાગ ડીસા નાયબ પોલીસ અધિક્ષક શ્રી CL સોલંકી સાહેબ નાઓના માર્ગદર્શન તળે તથા ડીસા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર VG પ્રજાપતિ નાઓની રાહબારીમાં ડીસા રૂરલ પોલીસ સ્ટેશન પોલીસ અધિકારી કર્મચારી માનવ સ્ત્રોત ટેકનિકલ સર્વેલન્સ પોલીસ નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હતી વગેરે કરી પ્રયત્નશીલ હતા. ગત તારીખ 18/12/2024ના રોજ આ કામના ફરિયાદીના ખેતરમાં લગાવેલ ફુવારા નંગ 65 આરોપી ઇસમ ચોરી કરી લઈ ગયેલ હોય જે સબબ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ A ગુર નંબર 11 1950 19 241 210 2024 BNS કલમ 303(2) મુજબનો ગુનો દાખલ થયેલ હતો. ગઈ તારીખ 21/12/2024ના રોજ VG પ્રજાપતિ પોલીસ ઇન્સ્પેક્ટર ડીસા રૂરલ પોલીસ સ્ટેશન નાઓને મળેલ બાતમી હકીકત તથા મિલકત સંબંધી ગુન્હોની ટેકનિકલ સર્વેલન્સ આધારે તેમજ માનવ સ્ત્રોત આધારે પકડાયેલ ઇસમની પૂછપરછ કરતા તેણે પોતે ઉપરોક્ત થયેલ ચોરીની કબૂલાત કરી ચોરીમાં ગયેલ ફુવારા રજૂ કરતા હોય સદર આરોપી ઉપરોક્ત ગુના કામે આગળની કાયદેસરની કાર્યવાહી કરી ચોરીમાં ગયેલ મુદ્દામાલ નીચેની વિગતોએ રજૂ કરતા કબજે લઈ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થઈ એક વણ શોધાયેલ ગુના ચોરીનો ભેદ ઉકેલ કાઢેલ છે જે કામ મુદ્દામાલ રિકવર કરી વધુ તપાસ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ચલાવી રહેલ છે. પકડાયેલ આરોપી રેખાજી પરબતજી ઠાકોર રહે મહાદેવિયા ઢાણી તાલુકો ડીસા, ધારસીજી બિજોલજી ઠાકોર રહે રવિયા કોટડા તાલુકો ધાનેરા કામગીરી કરનાર અધિકારી કર્મચારી VG પ્રજાપતિ પોલીસ ઇન્સ્પેક્ટર ડીસા રૂરલ પોલીસ દિલબાર ખાન સિકંદર ખાન ASI ડીસા રૂરલ, લાલજીભાઈ સાંભળાજી હેડ કોન્સ્ટેબલ ડીસા રૂરલ, મિલનદાસ મગનદાસ હેડ કોન્સ્ટેબલ ડીસા રૂરલ, વિજયસિંહ સોમસે હેડ કોન્સ્ટેબલ ડીસા રૂરલ, મુકેશભાઈ કાશીરામભાઈ પોલીસ કોન્સ્ટેબલ ડીસા રૂરલ, અશોકભાઈ જગમાલભાઈ પોકર ડીસા રૂરલ, રમેશભાઈ કરશનભાઈ પોકર ડીસા રૂરલ. બ્યુરો રિપોર્ટ વરઠક ડીસા બનાસકાંઠા.